સાધુ જીવન જ્યારે શરૂ થાય છે ત્યારે સંસારી જીવન અને સાધુ જીવનની અમુક ભેદ રેખાઓ જીવન અનેકોનું હોવા છતાં સાધુના જીવનમાં ફરક ક્યાં હોય છે? જેમ જેમ આ ફરકને દ્રઢ કરતા જઈએ છીએ એમ તમારો સંયમ વધુને વધુ હિતકારક બની શકે છે. ફરક ક્યાં છે? તમે ગઈકાલ સુધી પણ ઉઠતા હતા અને આજે પણ ઉઠશો. તમે ગઈકાલે પણ પરમસે પણ સૂતા જ હતા અને આજે પણ સુવાના છો. જાગવું ને સૂવું બેમાં કોમન છે. ભોજન સંસારમાં પણ લેવાય છે અને ભોજન સંયમમાં પણ લેવાય છે. ત્યાં પણ કાંઈ ફરક નથી. વસ્ત્રો ત્યાં પણ શ્વેત પહેરી શકાય છે અને અહીંયા પણ શ્વેત પહેરી શકાય, એમાં પણ કોઈ ફરક નથી. ત્યાં પણ ડાયરી પેન તમારા હાથમાં, અહીંયા પણ ડાયરી પેન તમારા હાથમાં. ત્યાં પણ અંદર અંદર વાતચીત, અહીંયા પણ અંદર અંદર વાતચીત. તો પછી કે સાધુ જીવનને સંસારી જીવનના ફરકને પૂર્ણપણે સમજવો પડશે. તો કે સૌથી વધારે સાધુ જીવનને સંસારી જીવનનો ફરક છે લાગણી, રાગ અને મોહ. ક્રિયાત્મક લેવલ ઉપર સાધુ જીવનને શ્રાવક જીવનમાં વધારે ફરક મોટો નથી, પરંતુ ચોક્કસપણે મોહભાવજન્ય લાગણીઓ તેનો ફરક ચોક્કસ છે. અને એટલે જ આજ એ ભેદરેખાને પહેલા જ દિવસે સમજવી જરૂરી છે. સંવેદનશીલતા અલગ વસ્તુ છે, પરંતુ સ્નેહસભર મમત્વ કોઈના ગુણને જોઈને કે એમણે કેટલું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું કે જેના કારણે પોતાના સંતાનને સંસ્કારિત કર્યા. ગુણ જોઈને આંખમાં આંસુ આવે છે તો શ્રેષ્ઠ છે. વાહ, મા દીકરીના સંબંધ કેટલા સારા હતા, કેવું સારું કહેવાય મા દીકરીનું. તો તે સંબંધને સારો માને તો પાછો સંસારી બની ગયો. એક જ નિર્ણય યાદ રાખવાનો, પળમાં સંસારી, પળમાં સંયમી, પળમાં સંસારી, પળમાં સંયમી. દીક્ષા મંત્ર લેવા માત્રથી સાધુત્વ નથી જ. દીક્ષા મંત્રની સાથે એ પ્રતિજ્ઞાઓ કે મારી અંદરમાં હું પડે જાગૃત રહીશ અને ફરકનો અનુભવ કરીશ. ક્યાં ફરકનો અનુભવ કરીશું?
હું જેમ ત્યાં હતો તેમ અહીંયા ન રહી શકું, તો હું ત્યાં કેમ હતો? તો ખાના પીના રહેના જીના આ નહીં, પણ એ સમયના મારા સંવેદનો શું હોય? એટલે મેં સવારે પણ તમને જે બોધ આપ્યો ને કે સોફ્ટ કોર્નર, કે કોઈ પણ વ્યક્તિ માટેનો સોફ્ટ કોર્નર, કોઈ પણ વ્યક્તિ માટેનો, એટલી સોફ્ટ કોર્નર નથી, તમારા સંયમની સ્મશાન યાત્રા છે. માનો કે એક મહાસતીજીની તબિયત બહુ ખરાબ છે ને બીજા મહાસતીજી એક લિમિટમાં એની કેર કરે છે, યોગ્ય છે, પણ એને જરૂર નથી એવી કેર પણ કરે છે. અને સામેવાળાને એમ થાય છે કે વાહ, આ મહાસતીજીને મારી માટે કેટલું બધું છે કે મારી કેર કરે છે, મારી સંભાળ રાખે છે, મારું ધ્યાન રાખે છે, એમને મારી માટે બહુ છે. બસ જેવું મારા માટે બહુ છે આ શબ્દ આવ્યો, તરત જ તમારા સંયમનું મૃત્યુ થઈ ગયું. સાધુનો સાધુ માટે પણ કોઈ સોફ્ટ કોર્નર નહીં, અને સાધ્વીનો સાધ્વી માટે પણ કોઈ સોફ્ટ કોર્નર નહીં. કેર કરવી તે દરેક સાધુની ફરજ છે. કેર કરવી એ દરેક સાધુની ફરજ છે. તે પોતાની ફરજ નિભાવે છે, અને એ પણ ફરજ ત્યારે જ નિભાવે છે કે જ્યારે મારા પુણ્ય છે. જો મારા પુણ્ય છે ને એટલે મારી કેર થઈ રહી છે. જો મારા પુણ્ય ન હોય તો મારી કેર કોઈ ન કરી શકે. 40 સાધ્વીજી ઊભા હોય ને તોય મારી કેર ન કરી શકે, કોઈને કેર કરવાનો વિચાર જ ના આવે. એમ જો તમારા પુણ્ય હોય તો તમારી કેર થાય છે. એટલે કોઈ વ્યક્તિ તમને લાગણીથી વધારે ધ્યાન રાખે છે, કોઈ મહાસતી તમારી કેર કરે છે, કોઈ સંસારી તમારી વધારે કેર કરે છે. તમારા પુણ્ય હોય તો જ થાય. અને એટલે શું ફરક છે સાધુત્વમાં અને સંસારીમાં? તો કે દરેક સબ્જેક્ટને પુણ્ય પાપથી જ માપે. દરેક સબ્જેક્ટને પુણ્ય પાપથી જ માપે. પણ હોવો જોઈએ પણ ઉદીરના પણ તમારા બેંક ખાતામાં હોય તો તમને રૂપિયા મળે છે, એવું જેમ સંસારી કહે છે, એવી રીતે તમારા પુણ્યના ખાતામાં હોય તો તમને કોઈ પ્રેમ કરે, ને તમારું પુણ્ય ન હોય તો તમને કોઈ પ્રેમ ન કરે. એટલે મારું મેઇનલી તમને કહેવાનું એ છે કે ફરક ક્યાં છે? તો કે સંસારમાં સંસારી બીજા સંસારીની કેર કરે તો એને લાગે કે આને મારી માટે બહુ છે, અને જરાક ઉપેક્ષા કરે તો હવે એને તો ક્યાં આપણી માટે કંઈ છે જ. એટલે એ લોકોની વિચારધારામાં હંમેશા જ વસ્તુ આવશે. જ્યારે આપણી વિચારધારામાં તો કે સંસારી ને સાધુમાં ફરક એ છે, તરત જ પુણ્ય પાપનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરી દેશે. ઓકે, મારા પુણ્ય છે એટલે મને બોલાવી રહ્યા છે, એના પુણ્ય છે એટલે એને બોલાવી રહ્યા છે, એના પુણ્ય છે એટલે એને પ્રેમ મળી રહ્યો છે, એના પુણ્ય છે એટલે એને કેર મળી રહી છે. મેં ગયા જન્મમાં કોઈની કેર નહીં કરી હોય એટલે મારી કેર નથી થતી. મેં ગયા જન્મમાં કોઈનું ઇન્સલ્ટ કર્યું છે એટલે મારી ઉપેક્ષા થઈ રહી છે. મેં કોઈકને આમ કર્યું છે એટલે મારી સાથે જે થઈ રહ્યું છે એ મારા કર્મોના કારણે જ થઈ રહ્યું છે. મારી સાથે જે બની રહ્યું છે, તો કે દરેક સબ્જેક્ટમાં કર્મની સમજ સામે લાવે એ સંયમી, અને સંસારી વિચારધારાઓને સામે લાવે એ નામ સંસારી. એટલે એકદમ જ અંદરમાંથી સાધુ જીવનની વાસ્તવિક વ્યાખ્યાઓ સુધી તમારે પહોંચવું પડશે. અને સાધુ જીવનની આ જ વાસ્તવિક વ્યાખ્યા છે કે કોઈ માટે કોઈ સોફ્ટ કોર્નર નહીં, કોઈ માટે કોઈ જાતની લાગણીનું તત્વ નહીં. આ સંયમ જીવનનો શિકાર કર્યા પછી હું તમને આ પહેલો બોધ આપવા માગું છું, અને વારંવાર આ બોધ આપવા માગું છું કે ક્યાંય પણ કોઈની પણ માટે તમારા અંદરમાં લાગણી જન્મે, કોઈની પણ માટે, કોઈ મહાસતીજીને કોઈ મહાસતી માટે જન્મે કે કોઈ સાધુને કોઈ સાધુ માટે જન્મે, એટલે સમજી લેવાનું કે તે લાગણી જન્મીને એટલે સંયમ મૃત્યુ પામ્યો.
સંયમ જન્મે છે ને તો લાગણી મૃત્યુ પામે છે, લાગણી જન્મે છે એટલે સંયમ મૃત્યુ પામે છે. અને આને બહુ જ સમજપૂર્વક અંદર સુધી ઉતારી દો કે બધાની સાથે હું રહી શકું. જેને કોઈ માટે સોફ્ટ કોર્નર ના હોય ને એ બધાની સાથે રહી શકે. જેનો કોક માટે સોફ્ટ કોર્નર હોય ને કોક માટે હાર્ડ કોર્નર હોય ને એ અમુકની સાથે રહી શકે અને અમુકની સાથે રહી જ ન શકે. અને જે અમુકની સાથે રહી શકે ને અમુકની સાથે ન રહી શકે એ હંમેશાને માટે ગ્રુપમાં ગ્રુપ બનાવે. અમે 4, અમે 8, અમે 2, અમે 13, અમને 7ને વધારે ફાવે, અમને 3ને વધારે ફાવે. જેની પણ સાથે તમને વધારે ફાવે સમજો કે તમે એને તમારો સંયમ જીવનમાં વર બનાવી દીધો. ઓલા સંસારમાં લગ્ન કરે એમ તમે સંયમ જીવનમાં વગર લગ્ન કરી લીધા કહેવાય. એટલે જેની પણ સાથે ફાવે ને એટલે તમારે સમજેલો કે યસ તમે એની ઘરવાળી બની ગયા, તમે એની વાઈફ બની ગયા. મને બધા સાથે ફાવે તો મૈત્રી અને કોકની સાથે ફાવે તો ફેમિલી. મને બધા સાથે ફાવે તો મિટ્ટી મેં સબબ હુએ છું, અને મને કોકની સાથે ફાવે ને કોકની સાથે ન ફાવે એટલે મેં સર્જી દીધું ફેમિલી. ફેમિલીમાં શું હોય? હસબન્ડ, વાઈફ, છોકરા, આ બધું હોય. કેમ? તો કે ના, એને એની એકની સાથે ફાવે છે, એની સાથે આમ છે, એની સાથે રહે છે, એની સાથેનું એટેચમેન્ટ છે. ફેમિલી બને છે એમાંથી એટેચમેન્ટમાંથી, ફેમિલી છૂટું છે એમાંથી પડે ડિટેચમેન્ટમાંથી. તો કે ડિટેચમેન્ટમાંથી જુદું પડતું પડે છે શેમાંથી? દ્વેષમાંથી. તમે સંયમ જીવનમાં આવ્યા છો તો સંસારી ને સંયમી વચ્ચેનો ફરક તમને બહુ ક્લિયર સમજાવો છે, બહુ ક્લિયર સમજાવો. અને બહુ ક્લિયર વ્યાખ્યા આટલી જ છે. અને પહેલા દિવસનો બોધ છેલ્લા શ્વાસ સુધી તમને અંદરમાં રહેવો જોઈએ. પહેલા દિવસનો બોધ છેલ્લા શ્વાસ સુધી રહેવો જોઈએ. તો તમારો સંયમ શ્વાસ લેતો હશે, નહીં તો તમારો સંસાર શ્વાસ લેતો હશે. સંયમ જીવન શીખારીને આપણી અંદરમાંથી ખબર હોવી જ જોઈએ કે ગુરુદેવ પણ મારા માટે માત્ર ને માત્ર મોક્ષ માર્ગના વાહક હોઈ શકે. અને વાહક હોઈને તો જ હું મોક્ષ માર્ગની ચાહક બની શકું. બાકી મને જો ગુરુદેવ પ્રત્યે પણ અંદરમાંથી સોફ્ટ કોર્નર છે એટલે એનો મિનિંગ જ છે કે મારો બીજા કોઈ પ્રત્યે હાર્ડ કોર્નર છે. જેનો કોઈ પ્રત્યે સોફ્ટ કોર્નર છે એનો કોઈ પ્રત્યે હાર્ડ કોર્નર થશે. જેનો કોઈ પ્રત્યે સોફ્ટ કોર્નર નથી એનો કોઈ પ્રત્યે હાર્ડ કોર્નર નહીં થાય ક્યારેય. સમર્પણ ભાવ ગુરુ પ્રત્યે છે એ ગુણ પ્રત્યેનો હોવો જોઈએ. સમર્પણ ભાવ છે એ ગુણ પ્રત્યેનો હોવો જોઈએ, પણ વ્યક્તિ પ્રત્યેનો ક્યારેય ન હોવો જોઈએ. એટલે કે તમે તત્વને સમર્પિત થાઓ, તમે ગુણ તત્વને સમર્પિત થાઓ, તમે કોઈ વ્યક્તિને સમર્પિત ન થાઓ. કે વ્યક્તિને સમર્પિત થશો ને તો તમારો રાગ પોસાશે, અને ગુણને સમર્પિત થશો ને તો તમારી અંદરમાં ગુણ પ્રગટ થશે. સાધુ જીવન ને સંસારી જીવનના ફરકને, સાધુ જીવન અને સંસારી જીવનના ફરકને તમારે સમજવો પડશે કે કઈ જગ્યા ઉપર બેયમાં ભેદ છે. કઈ જગ્યા પર બેયમાં ભેદ છે. રોટી કપડાં મકાનની સિસ્ટમ છે ને એ તો સાધુની સંસારીની મોસ્ટ ઓફ સરખી જ છે. કલર વ્હાઇટ ને કલર મલ્ટી એનાથી કંઈ બહુ વધારે ફરક પડતો નથી. આપણે મુફતી પહેરીને મુફતી ન પહેરીએ નથી બહુ લાંબો ફરક નથી પડતો કંઈ. એ પણ પહેરી શકે ને આપણે પહેરી શકીએ છીએ. કે હું રજોણ સાથે રાખું એટલે સાધુ બની જાઉં તો કે ના, જરૂર નથી. હું સતત રજોરણ યુક્ત મારી અંદરની મુનિ દશાને યાદ રાખું ને એ મારી સાધુ દશા છે. એટલે તમારી અંદરમાંથી શું ફરક બેયમાં, સાધુ જીવનમાં સંસારી જીવનમાં? તો બીજો ફરક છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેની પ્રતિબદ્ધતા ન હોય. પ્રતિબદ્ધતાની વ્યાખ્યા શું? ઓકે, અહીંયા રહેશું ને ત્યાં સુધી આપણે રહેશું, પણ જેવા અહીંયાથી વ્યવહાર કરશું ને
તો કે સાધુ માટે દરેકે દરેક સ્થાન ધર્મશાળા હોય છે, ક્યારે ઘર નથી હોતું. સાધુ માટે દરેકે દરેક સ્થાન ધર્મશાળા હોય છે, ક્યારેય ઘર નથી હોતું. એટલે સાધુએ ક્યારેય પણ કોઈ પણ સ્થાનને ક્યારેય ઘર ન બનાવવું, અને કોઈ પણ વ્યક્તિને ક્યારે વર ન બનાવવો. ન કોઈ સ્થાનને ઘર બનાવવું, ન કોઈ વ્યક્તિને વર બનાવવું. સાધુની વ્યાખ્યા જ છે, વર કે વધુ કંઈ પણ. પ્રતિબદ્ધતા મને અહીંયા છે ને બહુ ફાવે, મને આ છે ને બહુ ગમે, આ ડાયરીમાં લખવું તો મને બહુ ગમે, આ ચેર હોય ને તો મને બહુ ફાવે. જરૂર પૂરતું, ઉપયોગ પૂરતું, સ્વાસ્થ્યની અનુકૂળતા પૂરતું તમે વિવેક રાખો, પરંતુ એના વગર ચાલશે જ નહીં, એના વગર ગમશે જ નહીં, એના વગર રહેવાશે જ નહીં. ત્યાં તમારી અંદરમાં પ્રતિબદ્ધતા આવી ગઈ. અને પ્રતિબદ્ધતા શબ્દની વ્યાખ્યા છે કે તમે દોરી વગરના બંધનમાં બંધાઈ ગયા. પ્રતિ એટલે કે એના તરફ, પ્રતિની વ્યાખ્યા છે તરફ, બદ્ધતા એના તરફ તમે બંધાઈ ગયા, જોડાઈ ગયા. જોગી ક્યાંય જોડાય નહીં, જોડાય તે ક્યારેય જોગી હોય નહીં. જોગી ક્યારેય જોડાય નહીં, અને જોડાય તે જોગી હોય જ નહીં. એટલે આપણી અંદરની સ્થિતિ કેવી હોય? તો કે આપણે તો એવરી ટાઈમ એનીવેર, આપણને એવરી ટાઈમ એનીવેર, એનીવેર, એની પર્સન છે વેલકમ, બહુ સરસ રીતે નથી. આઉચ. કોઈના આગમન પર જો આનંદ થાય તો તમે પ્રતિબદ્ધ છો, અને કોઈના વિયોગ પર તમને વેદના થાય તો પણ તમે પ્રતિબદ્ધ છો. આવ્યા? બહુ સરસ. તમે દિલ્હીમાં સરસ લાભ લીધો હતો, બહુ સરસ. ગયા તમારા ભાવ સાથે કોઈ જાતની તેની સાથેની આપણી અંદરની શું ન હોવી જોઈએ. અને તમે બરોબર વિચારશો ને તમને ખબર પડશે, ગમે તે ભક્ત હોય, એક સેકન્ડમાં હું શું કરી નાખું. અન્ડરસ્ટેન્ડ? કેમ? તો કે પ્રેમ બધા પ્રત્યે છે. કેર, એનું સંભાળ, એની ધર્મ સંભાળ તો કે બધાની છે. પરંતુ તમને ખબર હોવી જ જોઈએ કે એનાથી પ્રતિબદ્ધ થઈ જાઓ. હા, એ લોકો આવ્યા છે આજે, તો કોઈના આગમન પર આનંદ નહીં અને કોઈના વિયોગ પર વેદના નહીં. તેને આપણી આંતરિક સાધુતા અને તે સંસારી અને સંયમીનો ફરક છે. કોઈના આગમન પર પૂર્ણ આનંદિત થઈ જાય, અને કોઈના વિયોગ પર વેદનામય થઈ જાય, અને કોઈના આવવા પર દુઃખી થઈ જાય, અને કોઈના જવા પર સુખી થઈ જાય. આ સંસાર છે. તો કે મારે ગોચરી, પાણી, વિહાર આ બધું તો કરવાનું જ છે, પણ તેને હું સાધુતાના હાથ પગ કહી શકું, પરંતુ સાધુતાનું હાર્ટ તો નિર્મોહ દશા છે. સાધુતાનું હાર્ટ તો નિર્મોહ દશા છે. એટલે નિર્મોહ દશામાં શું થાય? તો કે તેના ગુણો પ્રત્યેનો ભાવ જાગે. નિર્મોહ દશામાં તેના ગુણો પ્રત્યેનો અહોભાવ જાગે, ગુણાનું રાગ જાગે. અને મોહ દશામાં મારાપણું, મમત્વપણું, અધિકારપણું, રાગપણું. છેલ્લે શું થાય? છેલ્લે જાણે અજાણીએ થોડા ટાઈમમાં
વ્હાઈટ કપડાવાળાનો સંસાર ઊભો થઈ જાય પાછો, જો ધ્યાન ન રાખે તો. એટલે અંતરમાંથી આપણને ખબર હોવી જ જોઈએ કે મારામાં સંસારીમાં ફરક છે. હું સમથિંગ અલગ છું. હું અલગ એટલા માટે નથી કે હું સાધુ છું. હું અલગ એટલા માટે છું કે હું સંસારી નથી. ખ્યાલ? હું સંસારી નથી માટે હું અલગ છું. હું સાધુ છું માટે એનો મિનિંગ એવો હતો કે નરકમાં જવાનું જ છે ને, એટલે કીડી પર પગ નહીં મૂકવાનું. બાકી કીડી પર પગ મૂકવામાં વાંધો નથી, પણ કીડી પર પગ મૂકીશું તો નરકમાં જવું પડશે. નહીં મૂક પગ. એટલે શું? નરકમાં જવાનું ન હોય તો પગ મૂકવાનો નહીં. હું સાધુ છું માટે મારામ નહીં કરવાનું, એ રોંગ ટ્રેક છે. હું સંસારી નથી, મારાથી એવું ન થઈ શકે. કેમ કે સંસારીની વ્યાખ્યા છે કે જે પડે પડે સંસાર વધારે તેનું નામ સંસારી છે. અને પડે પડે જેનો સંસાર ઘટે તો તે સાધુ છે. તમારા દરેક દિવસે તમને ખબર પડી જોઈએ કે યસ, આ દિવસે મારો છે ને આ સંસાર ઘટ્યો, આ દિવસે મારો છે ને આ સંસાર ઘટ્યો, આ દિવસે મારો છે ને આ સંસાર ઘટ્યો. અને એટલે જ મારી તમને આ પ્રેરણા છે કે પડે પડે સંસારી અને સંયમી વચ્ચેનો ભેદ તમને સમજાતો રહે, ફરક સમજાતો રહે. ચોક્કસપણે વ્યવસ્થિત રહેવું તે વ્યવહાર છે. વ્યવસ્થિત રહેવું તે વ્યવહાર છે. કેમ કે લોય લિંગ પોયણમ, આપણે સમાજની વચ્ચે છીએ તો લોક વ્યવહારથી વ્યવસ્થિત હોવું એ જરૂરી છે. પણ વ્યવસ્થિત હોવાનો રાગ હોવો તો સંસાર છે. આપણા વસ્ત્રો સાધુત્વને પ્રાયોગ્ય હોવા જોઈએ. આપણા વસ્ત્રો સાધુત્વના પ્રાયોગ્ય હોવા જોઈએ. પરંતુ એનો મિનિંગ એ નથી કે ના એકદમ આમ એનું પણ આપણી અંદરમાં અટેચમેન્ટ જાગતું હોય. મારા થકી કોઈના ભાવોમાં અશુદ્ધિ ન આવે એની સાવધાની જરૂરી છે. પરંતુ તેની માટે તેના જ વિચારો કરતા રહેવા તે પણ યોગ્ય નથી. કેવું બનવું છે ને બહુ મહત્વનું છે, કેવું લાગશે ને બહુ મહત્વનું નથી. કેવું લાગશે ને માત્ર શાસન માટે જરૂરી છે, પણ કેવું બનવું છે ને સ્વ માટે જરૂરી છે. એટલે બંનેનો વિવેક હોય. એટલે બંનેનો શું હોય? એટલે બંનેનો એક વિવેક હોય. શું ફરક છે સંસારીમાં અને સાધુમાં? શું ફરક છે સંસારીમાં અને સાધુમાં? તો કે સંસારી હંમેશાને માટે અનુકૂળતાના આકર્ષણ વાળો છે. સંસારી હંમેશા માટે ક્યાંય પણ જશે, કોઈ પણ ફિલ્ડમાં જશે તો એને માત્ર અનુકૂળતાની શોધ કરશે. અનુકૂળતા મળે ને તેનો શિકાર કરો, પણ અનુકૂળતાની જ ખોજ કરવી તો પછી સંસારીમાં આપણામાં ફરક શું છે? અને એટલા જ માટે તમારે એક નિયમ યાદ રાખવાનો કે જેટલો સમય હું ગુરુદેવ સાથે વધારે રહીશ ને એટલો સમય મને અનુકૂળતા વધારે મળવાની છે. અને જેટલો સમય મને અનુકૂળતા વધારે મળશે એટલા મારા પુણ્ય ઓછા થવાના છે. હલો, જેટલો સમય હું ગુરુદેવની સાથે વધારે રહીશ એટલો સમય મને અનુકૂળતા જ વધારે મળવાની છે. અને જેટલો સમય મને અનુકૂળતા વધારે મળશે એટલા મારા પુણ્ય જ ઓછા થવાના છે. ગુરુની સાથે રહેવું પાપ ઘટાડવા માટે હોવું જોઈએ, પુણ્ય ઘટાડવા માટે ન હોવું જોઈએ. અને એટલે જ જ્યારે પણ
ગુરુ તરફથી જેટલી અનુકૂળતા મળે, ગુરુ તરફ જેટલી અનુકૂળતા મળે, એમાં પણ પોતાનાથી ચાલી શકે એવું હોય તો ગુરુને પણ ના પાડતા શીખવું. તો ગુરુને પણ ના પાડતા શીખવું. ગુરુ તો હંમેશાને માટે એક માતૃ હૃદય હોય, એક વાત્સલ્ય હૃદય હોય, અથવા તો ગુરુ તો હંમેશાને માટે એક પોતાના શિષ્ય પ્રત્યેના ભાવવાળા જ હોય. એટલે ગુરુ તો શિષ્યને અનુકૂળતા આપશે જ, પણ તે અનુકૂળતાને સ્વીકારવી કે ન સ્વીકારવી, તે અનુકૂળતાને સ્વીકારવી કે ન સ્વીકારવી, એના ઉપરથી જ આપણે જો ગુરુને ના કહેતા શીખીએ, આપણે જો ગુરુને પણ ના કહીએ, મને છે ને મને ખપ નથી, તમે કહો તો હું સ્વીકારવા તૈયાર છું, પણ મને ખપ નથી. આજે તમારી દીક્ષાનો પહેલો દિવસ છે, અને આ પહેલા દિવસે મારો તમને બોધ છે કે ક્યારે ગુરુને હા કહેવી અને ક્યારે ગુરુને ના કહેવી, એ બંનેમાં વિનય હોય છે. પણ એ ક્યારે હા કહેવી ને ના કહેવીનો જો વિવેક હોય ને, તો એ હા કે ના બંનેમાં વિનય જ છે. ગુરુને ના કહેવાથી ક્યારે અવિનય થાય એવું જરૂર નથી. વિવેક સાથેની ના પણ વિનય જ છે, અને વિવેક વગરની હા પણ અવિનય છે. એટલે આપણે બહુ ભાવથી, આપણે બહુ પ્રેમથી, આપણે બહુ હાથી, આપણે બહુ પ્રેમથી, ગુરુ તો અનુકૂળતા આપશે. વસ્તુ, વ્યક્તિ, સામગ્રી, સ્થિતિ, સંયોગ, ઉપાસી સ્થાન, બધું જ સાનિધ્ય. પરંતુ આપણને ચોક્કસ ખબર હોવી જ જોઈએ કે ગુરુનું સાનિધ્ય અઢળક પુણ્ય ખર્ચાઈને ત્યારે મળે છે. ગુરુનું સાનિધ્ય અઢળક પુણ્ય ખર્ચાઈને ત્યારે મળે છે, અને પૂર્ણ સમર્પણ થાય છે ને તો જ એ પુણ્ય વધે છે. અને પૂર્ણ સમર્પણમાં જેટલી કચાશ હોય છે એટલું પાપ વધે છે. આ પુણ્ય પાપ એ માત્ર એક વ્યાખ્યાઓ નથી. એનું તમે બરોબર ચેક કરો કે તમે જ્યારે પણ ગુરુના સાનિધ્યમાં છો, તમે અનુકૂળતાને ઝંખી રહ્યા છો. કેમ કે તમને ગુરુનું સાનિધ્ય અનુકૂળ લાગે છે, એટલે તમે અનુકૂળતાને ઝંખી રહ્યા છો. અનુકૂળતાની ઝંખના કરે તેનું નામ સંસારી છે. અનુકૂળતાની જ ઝંખના કરે તેનું નામ સંસારી છે. સાધુ તો એ હોય જે પ્રતિકૂળતાને પણ આવકારતો હોય. સાધુ તો એ હોય જે પ્રતિકૂળતાને પણ આવકારતો હોય. એટલે આ દીક્ષા જીવનનો પહેલો દિવસ છે, અને પહેલા દિવસે મારી એ તમને બોધ છે કે તમે ક્યાંય પણ પ્રતિબદ્ધ ન થતા. કોઈ પણ વ્યક્તિ, સંસાર હંમેશાને માટે લાગણી પ્રધાન હોય છે. સંસાર એટલે શું? તો કે ઇમોશનની જ એક્શન, એનું નામ સંસાર છે. શેની એક્શન? સંસારની તમામ એક્શન, એમાં ક્યાંક ને ક્યાંક ઇમોશન ભળેલા જ હોય. અને એટલી જ સાધુની હાલ, ચાલ, બોલ, રહેન, સહેન લેસ ઇમોશન વાળી હોય. તેમાં પ્રસન્નતા હોય, રાગ ન હોય. તેમાં પ્રસન્નતા હોય, રાગ ન હોય. તેમાં અનુકૂળ વસ્તુ કે વ્યક્તિનો જે કંઈ પણ જરૂર પડે તે પડે, પરંતુ તેનું આકર્ષણ ન હોય. આકર્ષણ છે ને પ્રતિબદ્ધતા કરાવે. લાઇકિંગ ફિલિંગ્સ જે છે ને, કોઈની પણ માટેની લાઇકિંગ ફિલિંગ્સ, એ અંદરમાંથી છે ને આપણને તેની સાથે અદ્રશ્ય બાંધી દે છે. અને સાધુ કે બંધાયેલો ન હોય. સાધુ હંમેશા અધ્યાત્મના આકાશમાં દોર વગરની પતંગની જેમ
પક્ષીની જેમ ઉડતો હોય. એટલે સાધુ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુથી પ્રતિબદ્ધ ન થાય. પ્રતિબદ્ધતા છે ને, તમે જો બરોબર માર્ક કરો કે જેમ જેમ પ્રતિબદ્ધતા આવે છે ને, એમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રતિકૂળતા પ્રતિકૂળ વધારે લાગે છે. જેમ જેમ અનુકૂળતા તમને વધારે અનુકૂળ લાગે ને, એમ તમને પ્રતિકૂળતા વધારે પ્રતિકૂળ લાગે. અનુકૂળતા જેને અનુકૂળ ન લાગે ને, એની પ્રતિકૂળતા એને બહુ પ્રતિકૂળ ન લાગે. ઋષિકેશ અને ગંગાના કિનારે અત્યંતપણે ઠંડીનો ભોગવટો કર્યો. એટલે આ વખતે અહીંયા શું થયું? તો કે આપણને ગિરનારમાં આટલી ઠંડી હોવા છતાં પણ આપણે એક જ શબ્દ કીધો કે જરાય બહુ ઠંડી જ લાગતી. દિલ્હી, ઋષિકેશ અને ગંગાના કિનારે અત્યંત ઠંડી સહન થઈ ગઈ. એટલે અહીંયા હવે ઠંડી જેવું કંઈ આમ આવીને ગઈ ક્યારે ખબર જ ન પડી. કેમ? તો કે જેની માટે પ્રતિકૂળતાનું એક્સેપ્ટન્સ લેવલ આવી જાય ને, એટલે પછી એ ધીરે 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 એને સામાન્ય પ્રતિકૂળતા તો પ્રતિકૂળ લાગતી જ નથી. અને આના પરથી જ બોધ લેવાનો છે કે જેટલા પણ આપણે અનુકૂળતાના પ્રયોગ કરીએ છીએ, એટલા જ આપણે આપણી જાતને પ્રતિકૂળ બનીએ છીએ. જેટલા આપણે અનુકૂળતાના પ્રયોગ કરીએ છીએ, એટલા જ આપણે આપણી જાત સાથે પ્રતિકૂળ બનીએ છીએ. કેમ કે દરેક અનુકૂળતા આપણને પ્રતિકૂળતા જ સર્જે છે. તો અંદરમાંથી અનુકૂળતાની પ્રતિબદ્ધતાની અનુકૂળતા મળી જાય, બરાબર છે. કંઈ અનુકૂળતાનું પણ આપણે કંઈ અનુકૂળતાનું દ્વેષી નથી બનવાનું. મળી ગઈ અનુકૂળતા, ઠીક છે, નો પ્રોબ્લેમ. પણ અનુકૂળતાથી પ્રતિબદ્ધ એટલે અનુકૂળતા જ જોઈએ છે. જેને અનુકૂળતા જોઈએ છે ને, એને પ્રતિકૂળતા જોતી જ નથી. હા, અનુકૂળતા હોય તોય ચાલશે, તો એનો મિનિંગ છે કે પ્રતિકૂળતા હશે તો પણ ચાલશે. શું ફરક છે સંસારીમાં અને આપણામાં? એક સંયમી અને સંસારીમાં આટલો જ ફરક હોય છે કે સંસારીને પ્રતિકૂળતા જોતી જ નથી. ભોગવવી પડે છે ને, પણ જોતી નથી એને જરા પણ. એને ભોગવવી પડે છે પણ જોતી નથી. સાધુને પ્રતિકૂળતા આવે છે તો પણ વાંધો નથી, અનુકૂળતા આવે છે તો પણ વાંધો નથી. એ નથી પ્રતિકૂળતાને પણ કોઈ જોતી નથી. પ્રતિકૂળતા આવે છે તો પણ સ્વીકાર છે. એને અનુકૂળતા જોતી નથી, આવે છે તો પણ સ્વીકાર છે. એટલે તમને જ્યારે જ્યારે પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની અનુકૂલનતા સર્જાવા લાગે ને, તમારી અંદરમાંથી બેલ વાગે. બેલ શેની બેલ વાગે? અનુકૂળતા, અનુકૂળતા, અનુકૂળતા. યશ, અનુકૂળતા જ મારી પ્રતિકૂળતા. અનુકૂળતા સંયમીની પ્રતિકૂળતા. અનુકૂળતા સંયમીની પ્રતિકૂળતા. અનુકૂળતા સંયમીની પ્રતિકૂળતા. પ્રતિકૂળતા સંયમીની અનુકૂળતા. પ્રતિકૂળતા સંયમીની અનુકૂળતા. પ્રતિકૂળતા સંયમીની અનુકૂળતા. એટલા જ માટે તમે તમારા મનને હંમેશા માપતા રહ્યો, હંમેશા માટે. અત્યારે અનુકૂળ વાતાવરણ છે કે પ્રતિકૂળ વાતાવરણ છે? અત્યારે અનુકૂળ વાતાવરણ છે કે પ્રતિકૂળ વાતાવરણ છે? અત્યારે અનુકૂળ વાતાવરણ છે કે પ્રતિકૂળ વાતાવરણ? અત્યારે બહુ વધારે અનુકૂળ વાતાવરણ છે. યસ, સાવધાન. કેમ કે અનુકૂળતા મારા ગુડલકને ખલાસ કરી રહી છે. એટલે કે બેડલક શરૂ થવાની તૈયારીમાં છે. અનુકૂળતા જ્યારે પૂરી થવામાં હોય છે, પ્રતિકૂળતા તૈયાર જ ઊભી હોય છે. એટલે મારે અનુકૂળતાનો ભોગવટો પણ જેટલો છૂટી શકે એટલો છોડવાનો છે. દીક્ષા જીવનનો આ પહેલો દિવસ છે અને પહેલા દિવસે મારો તમને હજી એક બોધ છે: વર્તમાનમાં રહેવાનો.
પણ ત્યારે આવું હતું, પણ ત્યારે એમ હતું, મેં તો આમ ધાર્યું હતું, પછી આમ થશે તો આમ થઈ જશે. ભવિષ્ય હંમેશા માટે છે ને ફિયરનું કારણ છે. પાસ્ટ મોટા ભાગે અહંકારનું કારણ છે, યા પાસ્ટ દુઃખનું કારણ હોય છે, અને ફ્યુચર માત્ર કલ્પનાઓના સુખનું કારણ હોય છે. આજે અત્યારે અહીંયા બધું બરોબર છે. કાલ, હા પ્લાનિંગ કરો, પરંતુ કાલની કલ્પનાઓ વધારે ન કરો. પછી આમ થશે તો, પછી ઓલું થઈ જશે તો, પછી નહીં આવડે તો, પછી આમ થઈ જશે તો. તમે જો જેવો ફ્યુચરનો વિચાર કરશો નહીં, તમારી અંદરમાં કોઈને કોઈ પ્રકારનો શું આવશે? ફિયર આવશે. આજે હમણાં જવાબદારીમાં જ તમે ફ્યુચરનો વિચાર કરો. જેમાં તમારી જવાબદારી ન હોય તેના ફ્યુચરનો વિચાર ન કરો. તમારી જે જવાબદારી હોય તેના જ ફ્યુચરનો વિચાર કરો. જવાબદારી જ્યાં ન હોય ને ત્યાં ફ્યુચરનો વિચાર ન કરો. તમારા આત્મા માટેની જવાબદારી હોય ને તો તમે આત્મા માટેનો વિચાર કરો. એ સિવાય બહુ વિચાર ન કરો. નો ઓવર થિંકિંગ. નો ઓવર થિંકિંગ. નો ઓવર થિંકિંગ. પછી આમ હશે, પછી ઓલું થશે, પછી આમ કરીશ તો, પછી ઓલું નથી તો. સંયમ પણ લેવાઈ ગયો. પેલો દિવસ પણ પૂરો થવાની તૈયારી કરી રહ્યો છે, અને સ્પીચ પણ અપાઈ ગઈ છે. તમે રેમ પર પ્રસ્થાન પણ કરી દીધેલું છે, અને તમે હલો અને એટલે જ હા, પ્લાનિંગ કરો, નો પ્રોબ્લેમ, પણ પ્લાનિંગમાં ઓવર થિંકિંગ ન કરો. પ્લાનિંગ કરો, પણ પ્લાનિંગમાં ઓવર થિંકિંગ ન કરો. સહજ ભાવે, સહજ ભાવે. હા, તમારી જવાબદારી હોય ને તો તમે બધી મહેનત કરો. પણ જ્યાં તમારી કોઈ જવાબદારી ન બનતી હોય ને ત્યાં બહુ વધારે કાલની ચિંતામાં આજને ન બગાડો. સંયમ જીવન એ વારંવાર લેવું પડે, સ્વીકારવું પડે. એ પણ આપણી મોટી ખોટ જ છે. એક વારનો એવો સંયમ કે પછી બીજી વાર ન લેવો પડે સંયમ. એક વારની એવી દીક્ષા કે બીજી વાર ક્યારેય મારા ગુરુને મને દીક્ષા મંત્ર આપવા માટે પણ પોતાનો સમય વ્યર્થ ન કરવો પડે. કેમ કે શિષ્યને આપવામાં આવતો દરેક સમય એ અંતે તો શું છે? એ અંતે તો ઇનડાયરેક્ટ રૂપમાં વ્યર્થ જ છે. ભલે તે તેમનો અંદરનો અહોભાવ છે, જેને શાસન પ્રત્યેનો અહોભાવ છે, પરંતુ શિષ્ય દ્વારા તો એ લેવામાં આવેલો ગુરુનો સમય છે. અને શિષ્ય દ્વારા જેટલો પણ સમય ગુરુનો લેવામાં આવે છે, એટલો સમય ગુરુનો પ્રભુ સાથેનો,
એટલો સમય ગુરુનો પ્રભુના શાસન સાથેનો ઉપયોગમાં આવી જાય છે. અને એટલે જ મારી સમજ એવી હોય કે ગુરુને મને કંઈ શીખવાડવું ન પડે. મારી પ્રજ્ઞા એવી હોય કે ગુરુને મને કોઈ પ્રેરણા આપવી ન પડે. મારી હૈયાસૂઝ એવી હોય કે જેને કારણે મને અગાઉથી એવી સમજ આવી જાય કે મારા ગુરુને કંઈ મને કહેવું જ ના પડે. મને કંઈ કહેવું જ ના પડે. જેમ 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 આપણો આત્મા જાગતો જાય છે ને, એમ એમ આ બધું જ સમજાતું જાય છે. એમ એમ આ બધું જ સમજાતું જાય છે. શુભ હો, મંગલ હો. પ્રથમ દિવસે આટલો બોધ, કેમ કે બોધ વધી જશે તો પાછો ઓછું જમો, વધુ પચાવો. વધુ જમો ને ઓછું પચાવો એમ નહીં. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો.